જો કોઈ સ્ટુડન્ટ ટીચરને હેરેસ કરે છે તો તેવા સમયે ટીચર શું લીગલ એક્શન લઈ શકે છે અને શું લીગલ રાઇટ્સ છે? તો ટીચરના લીગલ રાઇટ્સમાં આવે છે, જો કોઈ સ્ટુડન્ટ અથવા તો કોલેજમાં હોય કે યુનિવર્સિટીમાં હોય તેને હેરેસ કરે છે, ઓનલાઈન એબ્યુઝ કરે છે, ડિફેમ કરે છે અથવા તો તેની સાથે મિસબિહેવ કરે છે અથવા તો ફિઝિકલ અટેક કરે છે, તો તેવા સમયે ટીચર્સ માટે ઘણા રાઇટ છે. અગર કોઈ સ્ટુડન્ટ ટીચરને ડિફેમ કરે છે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ તેને સજા પણ થઈ શકે છે. અને જો ફિઝિકલ અટેક કરવામાં આવે છે ટીચર્સ ઉપર તો તેને ભારતીય ન્યાય સંહિતાની કલમ 115 વોલેન્ટરી હર્ટ હેઠળ 1 વર્ષની સજા પણ થઈ શકે છે. અને જો તેના ઉપર અસોલ્ટ કરવામાં આવે છે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 હેઠળ તે સ્ટુડન્ટને 3 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે. અને જો કોઈ સ્ટુડન્ટ માઇનર હોય એટલે કે 18 વર્ષની નીચેનો હોય અને ટીચર્સને હેરાન કરતો હોય, હેરેસ કરતો હોય, મિસબિહેવ કરતો હોય અથવા તો ફિઝિકલ અટેક કરે છે, તો તેવા સમયે જે એક્ટ લાગુ પડે છે એટલે કે માઇનોર માટે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ માટે તેને મોકલવામાં આવે છે અને તેને તે પ્રમાણે સજા આપવામાં આવે છે. અને તેના પેરેન્ટ્સ ઉપર સિવિલ કેસ પણ થઈ શકે છે અને તમે તેના માટે નુકસાની માટે કમ્પેન્સેશન પણ માંગી શકો છો. અને જો સ્કૂલ મેનેજમેન્ટનો પણ વાક હોય તો તમે સ્કૂલ મેનેજમેન્ટ ઉપર પણ કેસ કરી શકો છો. એટલા માટે ટીચર્સને એવું સમજવાની જરૂર નથી કે જો કોઈ સ્ટુડન્ટ તેને હેરાન કરતું હોય, પરેશાન કરતું હોય તો તેવા સમયે કાયદો એની સાથે નથી, પરંતુ કાયદો ટીચર્સની સાથે પણ છે. એટલા માટે કાયદો બંને તરફ ન્યુટ્રલ રહેલો છે. આ વિડીયો દરેક ટીચર્સને શેર કરો, દરેક સ્ટુડન્ટને શેર કરો અને આવી જ લીગલ જાણકારી માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.